વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ પ્રશાંત. પ્રકરણ 1 સજીવોમાં પ્રજનનની આપણે વાત કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું પ્રજનનની વ્યાખ્યા અને તે પ્રમાણે પ્રજનન કરીને સંતતિ ઉત્પન્ન કરવાની જે ઘટના છે તે ઉપરાંત અલગ અલગ સજીવોમાં અલગ અલગ જીવનકાળ જોવા મળે છે, જીવન અવધિ જોવા મળે છે, તેની આપણે વાત કરી. હવે થોડુંક પ્રજનન વિશે આગળ વાત કરીએ. તો પ્રજનન જે છે એ પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લે છે કે સમજો કે પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લે છે કે બે સજીવ. તેના આધારે પ્રજનનના આપણે બે પ્રકાર પાડી શકીએ છીએ. પ્રજનનના બે પ્રકારો કઈ રીતે પડે? તો કે પ્રજનન છે તે પ્રજનન બે પ્રકારે આપણને જોવા મળે છે. સૌથી પહેલું છે જેને આપણે નામ આપીશું અલિંગી પ્રજનન. બીજું નામ છે લિંગી પ્રજનન. આપણે આગળના ધોરણોમાં થોડી ઘણી ચર્ચા આના વિશે કરી હશે, જેમાં તમે સમજ્યા હશો કે પ્રજનનના બે પ્રકાર પડે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન શું છે અને લિંગી પ્રજનન શું છે તેની વ્યાખ્યા પ્રસ્થાપિત કરીએ આપણે. તો કે સૌથી પહેલું અલિંગી પ્રજનનની વાત કરીએ. તો કે પ્રજનન છે એના બે પ્રકાર પાડ્યા છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન શું છે તે જોઈએ. તો પ્રજનન કોષોની હાજરી, સમજી શકાય, અહીંયા નવો વર્ડ નથી તમારા માટે, કે પ્રજનન કોષોની હાજરી કે ગેરહાજરી, હાજરી કે ગેરહાજરીમાં એક જ સમજો એક જ પિતૃ માંથી સંતતિ ઉત્પન્ન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. સર, એક જ પિતૃ કઈ રીતે? તો એની વાત કરીએ. તો મેં તમને હમણાં વાત કરી કે પ્રજનન કોષોમાં બે પ્રકારના કોષો જોવા મળે, નર કોષ અને માદા કોષ, જેને આપણે આગળ કહી પણ શકીએ નરજન્યુ અને માદાજન્યુ. થોડુંક ઊંડાણમાં લઈ જવું. નરજન્યુ જેને આપણે કહીએ છીએ શુક્રકોષ, જે નરમાંથી ઉત્પન્ન થાય, અને માદાજન્યુ જેને કહીએ છીએ અંડકોષ, જે માદામાંથી ઉત્પન્ન થાય છે. આગળ ચર્ચા કરીએ. અલિંગી પ્રજનન કે પ્રજનન કોષોની હાજરી કે ગેરહાજરીમાં કોઈ જરૂર પડતી નથી, એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય છે, તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે અલિંગી પ્રજનન જે છે એ એક જ પિતૃમાંથી થતી જોવા મળે છે. એક જ પિતૃમાંથી પ્રજનન થાય અને પ્રજનન દરમિયાન સંતતિ ઉત્પન્ન થાય, તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. બીજી ભાષામાં જોઈએ તો કે બીજી વ્યાખ્યા પ્રસ્થાપિત કરીએ અલિંગી જે પ્રજનનની, તો તેમ કહી શકાય કે જ્યારે એક જ પિતૃથી જન્યુઓનું નિર્માણ થાય. હવે તમે સમજી શકો છો કે જન્યુઓ શું છે. જન્યુઓનું નિર્માણ થાય અથવા એ નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય છે, જેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. બે વ્યાખ્યા આપણે તમારી સમક્ષ છે. એક કોષોની હાજરી કે ગેરહાજરી, પ્રજનન કોષોની હાજરી કે ગેરહાજરી, તેમાંથી એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય
તેને અલિંગી પ્રજનન કીધી. અને એ જ પ્રમાણે પ્રજનન કોષો છે તેની જગ્યાએ આપણે શું વાપર્યું? જન્યુઓનું નિર્માણ. અથવા એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ થયા વગર જ સંતતિઓનું સર્જન થાય છે તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા એ પ્રમાણે જોઈએ. એક વ્યાખ્યા અલિંગી પ્રજનન આપણે જોઈ. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં એવું છે, લિંગી પ્રજનન કે બે અલગ અલગ, સમજો, બે અલગ અલગ લિંગ ધરાવતા સજીવો, બે અલગ અલગ લિંગ ધરાવે છે એ સજીવો આપણે કોને કોને લઈ શકીએ? નર અને માદા. કોઈ પણ સંતતિ જોઈએ, કોઈ પણ સજીવ જોઈએ, તેમાં નર અને માદા ભિન્ન જોવા મળે, આપણે એને વર્ગીકરણ રીતે ભિન્ન દર્શાવી શકીએ. તે નર અને માદા અથવા અલગ અલગ લિંગ ધરાવતા સજીવો જેના દ્વારા જન્યુઓનું નિર્માણ થાય તેવા સજીવો પ્રજનનમાં ભાગ લે અને એ પ્રજનનમાં ભાગ લીધા બાદ જે લિંગી અંગો છે, આ વધારાની માહિતી તમારા માટે એડ કરું છું, જે લિંગી અંગો છે તેના દ્વારા નરજન્યુ અને માદાજન્યુ સંયોજાય છે. આપણે કાલે વાત કરી હતી, નરજન્યુ અને માદાજન્યુ જોડાણ પામે અને નવી સંતતિ ઉત્પન્ન કરે, તેવું કંઈક જ છે. સંયોજાય છે. એ સંયોજાયા બાદ જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે, એ નવી સંતતિ ઉત્પન્ન થાય તે પ્રકારને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. બરાબર, પૂરેપૂરી માહિતી આપણને મળે છે કે પ્રજનનના બે પ્રકારો પડે. સજીવ આધારિત એના છે કે બે પ્રકાર કઈ રીતે પાડી શકાય? તો કે જે સજીવ છે એ એક જ સજીવ ભાગ લે અથવા બે સજીવ ભાગ લે. આપણે પ્રસ્થાપિત સિમ્પલ ભાષામાં કરીએ તો એક જ સજીવ દ્વારા થતું પ્રજનન જેને અલિંગી પ્રજનન કહેવામાં આવે. અને બે સજીવો મળીને જે પ્રજનનની ક્રિયા દરમિયાન નવી સંતતિ ઉત્પન્ન કરે છે તેને લિંગી પ્રજનન કહેવામાં આવે. અલિંગી પ્રજનનની વાત કરી તો કે પ્રજનન કોષોની હાજરી હોય કે ગેરહાજરી હોય, તેમાં એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. અને લિંગી પ્રજનનમાં બે અલગ અલગ લિંગ ધરાવતા સજીવો, જે નર અને માદા આપણે એને નામ આપી શકીએ છીએ, તે પ્રજનનમાં ભાગ લે તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનની અલિંગી પ્રજનન પ્રમાણે બીજી એક વ્યાખ્યા પણ બની શકે. એ જોઈએ આપણે તો કે જ્યારે બે વિરુદ્ધ જાતિના પિતૃ, જેને આપણે કહી શકીએ ટુ પેરેન્ટ, બે વિરુદ્ધ જાતિના પિતૃઓ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તેમજ તેમાંથી આ ખાસ વડ નરજન્યુ અને માદાજન્યુ જે છે તેઓનું જોડાણ થતું હોય તો તેમને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો તેમને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખી શકીએ છીએ. આ વાત થઈ પ્રજનનના બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે એક માળખું બનાવીએ. તો માળખું કઈ રીતે?
તો આપણે જે પ્રજનનની પ્રક્રિયા જે છે એ પ્રજનનની પ્રક્રિયામાં લિંગી અને અલિંગી કઈ રીતે એકબીજાથી અલગ પડે છે તેની થોડીક માહિતી હું તમને આપીશ. ત્યારબાદ આપણે વિસ્તૃતમાં તેની ચર્ચા કરીશું. એટલે કે એક પ્રકારનો લિંગી અને અલિંગી પ્રજનનનો આપણે તફાવત જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ અલિંગી પ્રજનનની. તો અલિંગી પ્રજનનમાં આગળ મેં વાત કરી તે પ્રમાણે તો કે તેમાં માત્ર ને માત્ર એક જ પિતૃ તેમાં ભાગ લે છે. હું તમને એનું એક ઉદાહરણ સમજાવતો જોઉં છું જોડે જોડે. આમાં વાત કરીએ આપણે, મેં તમને આગળ વાત કરી કે અમર છે. કોણ અમર છે? તો કે અમીબા. અમીબા છે એક જ સજીવ છે, એટલે કે એક જ કોષ છે. તેનું સમવિભાજનની પ્રક્રિયા થાય એટલે કે વિભાજન થાય છે, કોષ વિભાજન થાય છે. કોષ વિભાજન થયા બાદ તે તેમાંથી બીજી 2 નવા બાળકોષ ઉત્પન્ન કરે છે. આમાં એક જ પિતૃની જરૂર પડી અમીબાની. બરાબર. આગળ વાત કરીએ લિંગી પ્રજનનની. તો આગળ આપણે જોયું તો તેમાં કેટલા, તો કે 2 પિતૃ તેમાં ભાગ લે છે. પણ 2 પિતૃ કેવા? તો કે અલગ અલગ લિંગ ધરાવતા, અલગ અલગ લિંગ ધરાવતા પિતૃઓ તેમાં ભાગ લે છે. આગળ વાત કરીએ બીજો મુદ્દો. તો હવે સીધી વસ્તુ છે કે અમીબાની વાત કરી તો કે ડાયરેક્ટ એ શું છે, એમાંથી જ 2 નવા બાળકોષોનું ઉત્પન્ન કરે છે. આમાં કોઈ જન્યુઓનું નિર્માણ થતું નથી. જન્યુઓનું નિર્માણ ક્યારે શક્ય બને? તો કે લિંગી અંગોના માધ્યમ દ્વારા જન્યુઓનું નિર્માણ થાય. લિંગી અંગો દ્વારા જન્યુનું નિર્માણ થાય છે, પણ અમીબામાં એવા કોઈ પ્રકારના લિંગી અંગો જોવા મળતા નથી, જેના કારણે તે અલિંગી પ્રજનન કરે છે. એટલે આપણે લઈ શકીએ કે આ પદ્ધતિમાં જન્યુઓનું નિર્માણ થતું નથી. આમાં જોઈએ 2 અલગ અલગ પિતૃઓ છે સાહેબ. નર અને માદા લઈએ, મનુષ્યની વાત કરીએ છીએ. નર અને માદા લઈએ તો આમાં નર અને માદા, નર દ્વારા નરજન્યુઓ અને માદા દ્વારા માદાજન્યુઓ. નિર્માણ થાય. આગળ ત્રીજા પોઈન્ટ ઉપર આવીએ. મેં તમને હમણાં જ વાત કરી અમીબાની કે શું કરે છે? વિભાજન કરે છે. સમભાજનની પ્રક્રિયા દર્શાવતું જોવા મળે. તો એમાં એક મુદ્દો આપણે એડ કરી શકીએ કે તેમાં ફક્ત ને ફક્ત સમભાજન જ દર્શાવે છે અથવા તેનો સમાવેશ થાય. આગળ આપણે જોઈશું ચેપ્ટરોમાં મનુષ્યના પ્રજનનમાં આખી વાર્તા સમજાવીશું કે કઈ રીતે એમાં નર અને માદા જોડાય છે, યુગ્મનજ બને છે, તેમાંથી પ્રક્રિયા થતાં ગર્ભાવસ્થા ધારણ થાય છે અને તે દરમિયાન સંતતિ ઉત્પન્ન થાય છે. અત્યાર પૂરતું હાલ કે એક અથવા બીજી સ્થિતિએ અર્ધીકરણ થાય. વર્ડ તમારા માટે નવા નથી, સમાવેશ થાય છે. કારણ કે 11માં જોઈ ગયા ધોરણમાં તમે કે આખી આપણે કોષ વિભાજનની પ્રક્રિયા ભણ્યા, તેમાં સમવિભાજન, અર્ધીકરણની પ્રક્રિયા જોયેલી છે. આગળ વાત કરીએ પ્રક્રિયાનો એક દર હોય. પ્રક્રિયા કેવી રીતે થાય? ઝડપી થાય, ધીમી થાય, એની વાત કરીએ તો કે પ્રક્રિયામાં જે છે આ પદ્ધતિ જે છે એ પ્રમાણમાં સરળ અને ઝડપી ક્રિયા છે. જે અલિંગી પ્રજનન છે તે પ્રમાણમાં સરળ કહેવાય અને ઝડપી પ્રક્રિયા થાય, કારણ કે માત્ર ને માત્ર તેમાં સમવિભાજનની પ્રક્રિયા કરીને એક કોષમાંથી 2 કોષ બનવાની પ્રક્રિયા કરવાની હોય છે. તેના કારણે અને પછી એવું કહી શકાય કે આમાં અલિંગી પ્રજનન થઈ ગયું અથવા નવી સંતતિ ઉત્પન્ન થઈ ગઈ. બરાબર. અને
તે પ્રમાણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જે છે તે પ્રમાણમાં જટિલ અને ધીમી પ્રક્રિયા છે. સાહેબ, અલિંગી પ્રજનન ખૂબ જ ધીમી પ્રક્રિયા કહી શકાય, કારણ કે બે નરજન્યુઓ ઉત્પન્ન થાય, બે નરજન્યુઓ જોડાય, બે નરજન્યુઓ જોડાયા પછી યુગ્મનજનું નિર્માણ થાય. એ યુગ્મનજમાં ધીમે 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 સમવિભાજનની પ્રક્રિયા થાય, એટલે કે કોષો ઉત્તરોત્તર વૃદ્ધિ કરે, નવા બનતા જાય અને ધીમે ધીમે કાળક્રમે આ લિંગી પ્રજનન શક્ય બને. 5મો પોઈન્ટ જોઈએ તેમાં, આ પદ્ધતિ જે છે તેમાંથી ઉત્પન્ન થતી જે સંતતિ છે તે આબેહૂબ નકલ ધરાવે. આબેહૂબ નકલ ધરાવે છે. કોના જેવી? તો કે પિતૃ સંતતિ જેવી. તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. સાહેબ, ફેરફાર કેમ ના જોવા મળે? એવું કેમ થાય? તો કે આપણે સમજ્યા છે 11મા ધોરણમાં સમવિભાજનની પ્રક્રિયામાં કે એક કોષ છે તેમાંથી સમવિભાજનની પ્રક્રિયા દ્વારા બીજા બે કોષ ઉત્પન્ન થાય, એટલે પિતૃકોષમાં જે સાધન સામગ્રી એટલે કે અંગિકાઓ હતી, કોષ કેન્દ્ર હતું, તેનું તે જ ડબલ થાય એટલે કે બેવડાય. એ જ બેવડાઈને બીજા નવા કોષ ઉત્પન્ન થાય છે. એટલે કે પિતૃમાં જેટલા કોષમાં જેટલી સાધન સામગ્રી એટલે કે અંગિકાઓ હતી, ઘણી બધી રંગસૂત્રો પ્રકારની ઘટનાઓ હતી, બધી જ એમાં જોવા મળે. કોનામાં? પિતૃ પેઢીમાંથી બાળકોષની અંદર. અલિંગી પ્રજનનમાં થોડુંક અલગ છે. અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી જે સંતતિ છે એ સંતતિ આબેહૂબ તો મળતી આવતી નથી જ, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણા મમ્મી માતા પિતા જેવા થોડા ઘણા અંશે આપણામાં એના લક્ષણો જોવા મળે છે, પૂરેપૂરા આવતા નથી. તેથી એવું કહી શકાય કે તે સંતતિ પિતૃ પેઢીને કે એકબીજાને પિતૃ પેઢીને કે એકબીજાને મળતી આવતી નથી. આગળ જોઈએ તો અલિંગી, આ મહત્વનો મુદ્દો છે કે અલિંગી પ્રજનન જે થાય છે એ અલિંગી પ્રજનનની અંદર જે જાતીય અંગો જે છે એ જાતીય અંગોના નિર્માણમાં તે જરૂરી નથી. આમાં થોડીક સમજણ તમને ઓછી પડી હશે. કેમ? તો કે જાતીય અંગોની વાત કરી છે સાહેબ. અલિંગી પ્રજનન આવે ત્યાં આપણે જાતીય અંગો ભૂલી જ જવા પડે, કારણ કે અલિંગી પ્રજનન નામ ક્યારે આપ્યું? કારણ કે સજીવમાં જાતીય અંગો હોય નહીં, તો જ તેમાં અલિંગી પ્રજનન થાય. સ્વાભાવિક છે, જાતીય અંગો જોવા મળે, બરાબર? તો જાતીય અંગો જોવા મળતા હોય તો તેમાંથી નરજન્યુને માદાજન્યુનો વિકાસ થવાનો જ છે. તો આપણે એ ઘટનાને તો અલિંગી પ્રજનન નામ આપેલું છે. તેથી તેમાં જાતીય અંગો જોવા મળતા નથી. આગળ વાત કરીએ લિંગી પ્રજનનમાં, તો નવી સંતતિ જે ઉત્પન્ન થાય છે એ નવી સંતતિમાં પહેલેથી જ લિંગી પ્રજનન માટે જરૂર હોય એવા જાતીય અંગોનું નિર્માણ હોય જ છે. સ્વાભાવિક છે. મનુષ્યની જ વાત કરી, નાનું બેબી બોર્ન થાય છે, એ બેબી બોર્ન થયા પછી તેમાં એ નર હોય કે માદા હોય તેમાં જાતીય અંગોનો વિકાસ થયેલો જોવા મળે છે. અને એ પછી કાળક્રમે ધીમે ધીમે એમાં વિકાસ વૃદ્ધિ જોવા મળે અને પછી પ્રજનન કરવા માટે સક્ષમ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અલિંગી અને લિંગી પ્રજનનના તફાવત વિશેની વાત કરી. તેમાં થોડી ઘણી માહિતી તમને મળી હશે. હવે
આપણે આ ચેપ્ટરમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની સંપૂર્ણ માહિતી મેળવીશું. અલિંગી પ્રજનન જે છે એ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે. તો તેમાં આ અલિંગી પ્રજનન સમજતા પહેલાં આપણે તેને કોન્સેપ્ટ મેપ અથવા કોષ્ટક દ્વારા તેને અથવા કોઠા દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરીશું અને ત્યારબાદ એક એક માહિતી આપણે વિસ્તૃતમાં લઈશું. તો સૌથી પહેલાં અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન 4 પ્રકારે થતું જોવા મળે. સૌથી પહેલાં છે ભાજન, નામ પ્રમાણે જ કામ છે. બીજું છે બીજાણુ સર્જન. ત્રીજું જોવા મળે કલિકા સર્જન. આ બધા જ વિશેનું વિસ્તૃતમાં માહિતી મેળવવાની છે આપણે આ ચેપ્ટરમાં. અને છેલ્લું છે જેનું નામ છે અવખંડન. આમાં હજી એક વસ્તુ એડ કરી શકાય જેનું નામ છે વાનસ્પતિક પ્રજનન. મેં હાલ જ તમને કીધું કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જ આ પ્રકારે પ્રજનન જોવા મળે છે અલિંગી પ્રકારે. ભાજનની વાત કરીએ તો કે ભાજનની વાતમાં ભાજન જે છે એ ભાજનના 4 પ્રકાર પડે છે પાછા. પહેલું તેમાં સરળ દ્વિભાજન. દ્વિભાજન આપણે કરીએ છીએ તો તેના ઉદાહરણમાં આપણે લઈ શકીએ છીએ અમીબા. બધા જ કઈ રીતે ભાજન કરે છે, કઈ પ્રક્રિયા થાય છે તો સરળ દ્વિભાજન થાય, કઈ પ્રક્રિયા થાય છે તો બીજાણુ સર્જન થાય, તેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવીશું. બીજું છે અનુપ્રસ્થ દ્વિભાજન. આ ચેપ્ટરમાં અલિંગી પ્રજનન સમજતા પહેલાં આપણને આ કોઠા વિશે માહિતી હોવી જરૂરી છે. પેરામીશિયમ જેના ઉદાહરણમાં બીજું એક ઉદાહરણ લઈએ તો પ્લેનેરિયા પર તેનું ઉદાહરણ થઈ શકે છે. ત્યારબાદ બીજું છે જેનું નામ છે આયામ દ્વિભાજન. અનુપ્રસ્થ આયામ આડું અને ઊભું જેને આપણે કહી શકીએ, જેના ઉદાહરણમાં છે યુગલિના અને વોર્ટિસેલા. નામ યાદ રાખવા અઘરા નથી. આગળ એક બીજું ભાજન છે જેનું નામ છે બહુભાજન. તેના ઉદાહરણમાં છે અગેન અમીબા અને પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હશે અને તેના વિશે બી તમે માહિતગાર હશો. આ વાત થઈ ભાજનના પ્રકારની. સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ દ્વિભાજન અને બહુભાજન. બધાની આપણે ડિટેલમાં માહિતી જોઈશું. આગળ વાત કરીએ બીજાણુ સર્જન જે છે અથવા બીજાણુ નિર્માણ, તેના ઉદાહરણમાં તેના પેટા પ્રકાર પડતા નથી. અમીબા અને પ્લાઝ્મોડિયમ. એક પ્રશ્ન થાય, સર ભાજનમાં બહુભાજન પણ તમે અહીંયા લખ્યું, જેના ઉદાહરણમાં અમીબા પ્લાઝ્મોડિયમ લખ્યું, અને બીજાણુ સર્જન પણ તમે અમીબા અને પ્લાઝ્મોડિયમ લખ્યું. તેની માહિતી આપણે અંદર જોઈશું. આગળ આ કલિકા સર્જન જે છે એ કલિકા સર્જનના 2 પ્રકાર. બાહ્ય કલિકા સર્જન અને બીજું અંતઃ કલિકા સર્જન. બાહ્ય કલિકાનું નિર્માણ થાય અને અંદર કલિકા એટલે કે શરીરની અંદર કલિકાનું નિર્માણ થતું હોવું જોઈએ. બાહ્ય કલિકા જે સર્જન છે તેના ઉદાહરણમાં છે હાઇડ્રા અને
અંતકલિકા સર્જન છે તેના ઉદાહરણમાં છે મીઠા જળની વાદળી, જેને આપણે નામ આપી શકીએ છીએ સ્પોન્જીલા. ત્યારબાદ દરિયાઈ વાદળી, જેને આપણે નામ આપી શકીશું સાયકોન. અને છેલ્લે અવખંડનની વાત કરીએ. અવખંડન એટલે કે એકમાંથી ટુકડા થઈને તેના અલગ અલગ ભાગ પડતા હોવા જોઈએ. તેના ઉદાહરણમાં છે અવખંડનના ઉદાહરણમાં પ્લેનેરિયા, બીજું છે હાઇડ્રા, અને છેલ્લે તારા માછલી. એવું કહી શકાય અવખંડનની અંદર થોડીક માહિતી આપું કે સજીવ છે એ સજીવના શરીરનો કોઈ પણ અંગ તૂટીને પડે તો તેમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. તો અલિંગી પ્રજનનમાં આટલે આપણે ડિટેલમાં વાત કરવાની છે. આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે. જો આ કોષ્ટક આવડશે તો આપણને આગળ એની વિશેની થિયરી પણ આવડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અલિંગી પ્રજનનને કોષ્ટક સ્વરૂપે એટલે કે કોઠા સ્વરૂપે સમજ્યા, કોન્સેપ્ટ મેથ સ્વરૂપે સમજ્યા. હવે અલિંગી પ્રજનનની શરૂઆત કરીએ છીએ. તો કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે તે આપણને ખબર છે. અને એ એક પિતૃ ભાગ લે છે અને તે નવી સંતતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. જેના પરિણામે આપણે આગળ બધું સમજી ગયા તો પણ એકવાર રિવાઇઝ કરી દઈએ કે જેના પરિણામે જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ નવી સંતતિ આબેહૂબ પિતૃ જેવી જોવા મળે છે. આગળ વાત કરીએ તો આમાં એક વ્યાખ્યા તમને મળે છે. તેમાં તો કે એવું થયું કે અમીબાની જ વાત કરીએ તો કે અમીબા જે છે તો સમવિભાજનની પ્રક્રિયા કરીને બે નવી સંતતિ ઉત્પન્ન કરી. તો અમીબા કોના જેવા દેખાવાના છે? આબેહૂબ પિતૃ પેઢી જેવા. તો આવા બાહ્ય સ્વરૂપ જે છે એ આવા બાહ્ય સ્વરૂપમાં દેખાવ અને જનીનિક રીતે સમાન સંતતિ જે ધરાવે છે એ સમાન સંતતિ ધરાવતી ઘટનાને આપણે ક્લોન અથવા પ્રતિકૃતિ કહી શકીએ છીએ. આબેહૂબ પ્રતિકૃતિ, ક્લોન શબ્દ મેં વાપર્યો. ક્લોન શબ્દ કઈ રીતે? તો કે બાહ્ય સ્વરૂપ અને જનીનિક રીતે સમાન જોવા મળે. બાહ્ય સ્વરૂપ એટલે કે એઝ ઇટ ઇઝ જોવા મળે છે. અંદર જનીનિક સ્ટ્રક્ચર પણ કેવું હોય છે? સમાન હોય છે. આપણે અમીબાનું ઉદાહરણ લઈ લઈએ તો અમીબા જે છે એ અમીબા પિતૃપેઢી છે અથવા પિતૃકોષ ધરાવે છે. એ પિતૃકોષ જે છે બરાબર તેના જેવા જ બીજા નવા બે બાળકોષ ઉત્પન્ન કરે છે. હવે એ બાળકોષ ક્યાંથી આવેલા છે? તો કે પિતૃપેઢી જે હતી એ પિતૃપેઢીનું સમવિભાજન થઈને તેના જેવા જ બે નવા બાળકોષો ઉત્પન્ન થયા. બરાબર છે. તો આપણે સમવિભાજનની પ્રક્રિયા સમજ્યા જે છે તો એમાં એવું કહેવાય છે કે પિતૃપેઢીમાં જોવા મળતા જેટલા પણ અંગો છે અથવા જેટલી પણ અંગિકાઓ છે તે બાળકોષોમાં જોવા મળે અથવા બેવડાય. તો એવું જ કહી શકાય કે બાળકોષોમાં જે નવા અંગિકાઓ કોષ કેન્દ્ર જોવા મળે છે અથવા જનીનિક રીતે જોવા મળે છે તે સંપૂર્ણ સમાન જોવા મળે. આથી તેને આપણે ક્લોન તરીકે પણ ઓળખી શકીએ. આગળ વાત કરીએ તો
એક કોષી જે છે એ એક કોષી સજીવોમાં વનસ્પતિની વાત કરીએ થોડી, તો તેમાં વનસ્પતિઓમાં સાપેક્ષ સામાન્ય દેહ રચના અથવા એવું કહી શકાય કે સ્તરીય દેહ રચના જે છે અથવા સ્તરીય આયોજન જે છે એ આયોજન ધરાવતા પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની ઘટના જે છે એ સામાન્ય જોવા મળે. એટલે કે MCQમાં પ્રશ્ન આવી શકે કે સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓમાં કઈ ઘટના જોવા મળે છે, તો તેમાં આપણે લખી શકીએ અલિંગી પ્રજનન. શરૂઆત કરીએ છીએ પ્રોટિસ્ટા અને મોનેરાથી. તો કે પ્રોટિસ્ટા અને મોનેરામાં કયા પ્રકારે અલિંગી પ્રજનન જોવા મળે છે તેની વાત કરીએ. તો કે આ બંને જે છે, આ બંનેમાં પિતૃકોષ જે છે બંનેમાં પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે. બરાબર. અને બે નવા સજીવો છે, એટલે કેવું કહી શકીએ બે નવા સજીવો આપણને મળે છે. અને તે બે નવા સજીવો છે એ પ્રકાર અલિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. બીજી થોડીક વાત કરું, પ્રોટિસ્ટા અને મોનેરા અત્યાર સુધી આપણે એવું જોયું હશે તે સૂક્ષ્મદર્શી છે, જેનો ખ્યાલ આપણે માઇક્રોસ્કોપિક કન્ડિશનમાં મેળવી શકીએ છીએ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા તેને આપણે મેળવી શકીએ છીએ. એટલે એ કેવા છે, તો કે સૂક્ષ્મદર્શી સાહેબ ક્યારે જોવા મળે, જ્યારે એ માત્ર ને માત્ર કોષ ધરાવતા હોય તો જ. કોષ ધરાવે છે એટલે જ મેં તમને દર્શાવ્યું કે પિતૃકોષ છે એ પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે. આપણે અમીબાની ઘટના તમે સમજો તે પ્રમાણે, અને બીજા બે નવા સજીવો ઉત્પન્ન થાય છે. હવે આ પ્રકારનું જે પ્રજનન છે, તો કે આ પ્રકારનું પ્રજનન જે થાય છે એ પ્રકારના પ્રજનનમાં હવે જે આપણે સૂક્ષ્મદર્શી જે સજીવો છે એની વાત કરવાની જરૂર નથી. તેમાં તમારે ખ્યાલ રાખવો પડે કે કયા પ્રકારે પ્રજનન થયું હશે, કઈ ઘટના તેમાં થઈ હશે, તો તેમાંથી બેવડાયા હશે. સ્વાભાવિક છે, આમાં આપણને ખબર હોવી જોઈએ કે એક કોષમાંથી બે કોષ બેવડાય અને તેના જેવા જ સમાન ક્લોન ધરાવતા જોવા મળે, તો તે ઘટના કઈ હોઈ શકે, તો તે ઘટના છે સમવિભાજનની ઘટના. સમવિભાજનની ઘટના જે છે, તો આ પ્રજનનની અંદર કોષ વિભાજન દર્શાવે છે. કોષ વિભાજનની ઘટના દ્વારા પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર પિતૃકોષો વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે. એટલે એવું લખી શકાય કે પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર અલિંગી પ્રજનન દરમિયાન કેવા પ્રકારનું વિભાજન થતું જોવા મળે, જેના દ્વારા નવા બે બાળકોષો ઉત્પન્ન થાય છે. તો તેમાં આપણે લખી શકીએ કોષ વિભાજન. આ થઈ પ્રોટિસ્ટા અને મોનેરાની વાત. હવે આપણે આગળ અમીબા અને પેરામીશિયમ વિશે થોડીક વાત કરીશું. અમીબા અને પેરામીશિયમની વાત કરીએ. અમીબા અને પેરામીશિયમની અંદર ઘણા એક કોષી સજીવો એવા હોય છે
જે સરળ દ્વિભાજન અથવા દ્વિભાજન દ્વારા પ્રજનન કરતા જોવા મળે છે. બરાબર. શું થાય આમાં? તો દ્વિભાજન પ્રક્રિયા છે. દ્વિભાજનમાં થાય કંઈક એવું કે કોષ છે એ કોષ વિભાજન દ્વારા અડધા ભાગમાં વહેંચાય. એનો મતલબ એમ નથી કે અર્ધીકરણ થાય છે, એટલે કે એમાંથી એક સ્વરૂપમાંથી બીજા બે સ્વરૂપમાં રૂપાંતર પામે. બે સ્વરૂપમાં રૂપાંતર પામે છે. કોષ વિભાજનની ઘટના થાય છે અને દરેક જે અડધો ભાગ છે, તમને સમજાય તે માટે મેં અડધો ભાગ વડ વાપરેલો છે. અડધો ભાગ આપણે અર્ધીકરણ સ્વરૂપે ઓળખી શકીએ કદાચ, પણ કોષ વિભાજન જે છે એ કોષ વિભાજનની ઘટના એક પિતૃકોષ જે છે એ પિતૃકોષમાંથી નવાને બે બાળકોષ જન્મ્યા છે. એ બાળકોષો વિભાજન પામે છે. એ વિભાજન પામ્યા બાદ તેઓ ખૂબ જ ઝડપથી બાળકોષો વિકાસ પામી પુખ્ત બને છે અને ફરીથી તે બાળકોષ છે તે નવો પિતૃકોષ બનીને ફરીથી તે પ્રજનનની ઘટના માટે કાર્યક્ષમ બને છે. આવું જ કંઈક પેરામિશિયમમાં પણ થતું જોવા મળે, જે આપણે આગળ જોઈ રહ્યા છીએ. આગળ વાત કરીએ. સરસ મજાનો એક ટોપિક છે જેનું નામ છે યીસ્ટ. ઢોકળામાં વપરાય, ઢોસામાં વપરાય, ઇડલીમાં વપરાય, એટલે કે આથો લાવવા માટેની જે ઘટના છે તે યીસ્ટ દ્વારા થતી જોવા મળે છે. યીસ્ટમાં જે છે એ યીસ્ટમાં વિભાજન જે છે એની ઘટના અસમાન હોય છે. સાહેબ, અસમાન કઈ રીતે કહી શકાય? તો તેમાં એક પિતૃકોષ છે, સમજીશું. તો તેમાં એક પિતૃકોષ છે નવો નાનો. તો શરીરના કોઈ પણ ભાગમાં, યીસ્ટમાં શરીરના કોઈ પણ ભાગની અંદર ધીમે ધીમે એક નાની કલિકાનું સર્જન થાય. એ કલિકા ધીમે ધીમે પુખ્ત થતી, એટલે કે મોટી થતી જાય અને કાળક્રમ એવો આવે છે તો કે તે કલિકા તેમાંથી મુક્ત થાય છે. સમજી શકો છો તમે કે કલિકા સર્જન દ્વારા નિર્માણ થાય છે. કોષ કેન્દ્રની ઘટના થાય, એમાં કોષ કેન્દ્ર બને છે અને પછી તે એક નવી કલિકા છૂટી પડે છે તે પિતૃકોષથી અને નવો બાળકોષ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે આમાં ઘટના જોવા મળે. થિયરી વાઇઝ જોઈ લઈએ કઈ રીતે થાય છે. અસમાન છે, તેથી તેમાં નાની કલિકાઓ ઉત્પન્ન થાય, જે સામાન્ય રીતે પિતૃકોષ સાથે સંપર્કમાં રહે. જોઈ શકો છો તમે કે પિતૃકોષ સાથે સંપર્કમાં છે અહીંયા, બરાબર, જ્યાં સુધી તે પરિપક્વ ના બને ત્યાં સુધી. અને અંતમાં તે પરિપક્વ બન્યા બાદ છૂટું પડી
નવી યીસ્ટ તરીકે પરિપક્વ બને છે. આ રીતે યીસ્ટમાં વિભાજન થતું જોવા મળે, જેને આપણે નામ આપીએ છીએ કલિકા સર્જન. અમીબા, પેરામિશિયમ અને યીસ્ટની વાત કરી. ત્યારબાદ હવે આપણે ફૂગ અને લીલની વાત કરીએ. ફૂગ અને લીલમાં તમે જોઈ શકો છો કે કંઈક આકૃતિ દર્શાવેલી છે, તમને એના જ વિશે વાત કરવાની છે આપણે. તો કે સૃષ્ટિ ફૂગ જે છે એ સૃષ્ટિ ફૂગ અને સામાન્ય વનસ્પતિ, એમાં આપણે લીલ લઈશું, એ લીલમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારની અલિંગી પ્રજનનની ઘટના જોવા મળે છે. વિશિષ્ટ અલિંગી પ્રજનન જોવા મળે. થિયરી વાઇઝ જોતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ, જેથી તમે ડાયરેક્ટ એક્ઝામમાં લખી પણ શકો. હવે આ જે રચનાઓ છે તે પૈકી સૌથી વધુ સામાન્ય જોવા જઈએ તે સામાન્યમાં છે ચલ બીજાણુઓ, જેને આપણે ઝૂસ્પોર્સ પણ કહી શકીએ. બરાબર, હું કહેતો જઉં છું એ પ્રમાણે આપણે જોઈશું. એમાં જે કેવા હોય છે ચલ બીજાણુઓ, એ ચલિત અને સૂક્ષ્મ જોવા મળે, જે કસા પણ ધરાવે છે. તેના ઉદાહરણમાં આપણે લઈ શકીએ ક્લેમેડોમોનાસ, ચલ બીજાણુ. શું ધરાવે છે? ચલ બીજાણુઓ ધરાવે છે સાહેબ. આકૃતિ ઉપર જોઈશું. શું કીધું? ચલ બીજાણુઓ ચલાવે છે, ચલિત છે અને સૂક્ષ્મ છે. ચલિત અને સૂક્ષ્મ ક્યારે કહી શકાય? કે જ્યારે તે કસા ધરાવતા હોય ત્યારે. તો આ ક્લેમિડોમોનાસ છે જે કસા ધરાવે છે. કસા ધરાવવાને પરિણામે જે તેમાંથી ઝૂસ્પોર્સ એને બીજાણુ કીધો, ચલ બીજાણુઓ, જે આ ચલ બીજાણુઓ તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ. જેઓ કસા ધરાવે છે, કસા ધરાવતાના પરિણામે તેઓ ચલિત કહી શકાય અને તે સ્વાભાવિક રીતે સૂક્ષ્મ જ જોવા મળે. તો પહેલું ઉદાહરણ છે જેને આપણે કહી શકીશું ક્લેમિડોમોનાસ. ત્યારબાદ બીજા બે આકૃતિ આવી છે. આ બધાની જ આપણે ડિટેલમાં માહિતી અલિંગી પ્રજનનની અંદર જોવાની છે. સામાન્ય રીતે સૌથી પ્રથમ પ્રોટિસ્ટા અને મોનેરાની વાત કરી, ત્યારબાદ ટૂંકમાં અમીબા અને પેરામિશિયમની વાત કરી, ત્યારબાદ ફૂગ અને લીલની વાત કરેલી છે. નીટ બેઝ ઉપર પણ કામ આવે તેવા ટોપિકો છે આમાં, તે આપણે ધીમે ધીમે જોતા જઈશું. ત્યારબાદ અન્ય અલિંગી પ્રજનન માટેની વાત કરીએ તો જોઈ શકાય છે આ એક પ્રકારનો હાઇડ્રા અને બીજું પેનિસિલિયમ. બે નામ આપેલા છે આપણી પાસે, તો તેની વાત કરીએ તો કે પેનિસિલિયમની અંદર અલિંગી પ્રજનન માટે કોનિડિયા, જેને આપણે કહી શકીએ બીજાણુ, તો તે કોનિડિયા બીજાણુઓ જે છે જે કોની અંદર, તો કે પેનિસિલિયમમાં જોવા મળે છે, જેના દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. ત્યારબાદ
પેનિસિલિયમમાં જોવા મળતા કોનેડિયા બીજાણુઓ. આમાં ઘટના એવી કંઈક થાય કે બીજાણુઓ જે છે એ ધીમે ધીમે નિર્માણ થતા જાય. એક બીજાણુ છૂટો પડે, બીજા બીજાણુનું નિર્માણ થાય, એક છૂટો પડે, બીજાનું નિર્માણ થાય, એક છૂટો પડે, બીજાનું નિર્માણ થાય. આ રીતે નવા છૂટા પડેલા જે બીજાણુઓ છે તે પોતે પરિપક્વ બન્યા બાદ એક પિતૃ તરીકે કામ કરે છે. આગળ વાત કરીએ. કલિકા દ્વારા હાઇડ્રા અને જેમ્યુલ્સ જે અંતકલિકા કહેવામાં આવે તે વાદળીમાં થતું જોવા મળે છે. સ્નાન વાદળી આપણે નામ આપ્યું તે મીઠા જળની વાદળી. હવે હાઇડ્રાની વાત કરેલી છે તો કે હાઇડ્રા એમાં આ એનું મુખ જોવા મળે. આપણે આગળ કોષ્ટક જોયું, કોષ્ટકની વાત કરી તેની અંદર આપણને કંઈક જોવા મળ્યું હતું કે અંતકલિકા જે સર્જન છે, કલિકા સર્જન, તેમાં બે પ્રકાર જોવા મળે હતા, બાહ્ય કલિકા અને અંતકલિકા. તો એમાં એક આપણને શોર્ટ સ્વરૂપે સમજાવ્યું તો હાઇડ્રા અને વાદળી. તે જ વસ્તુ આપણે અહીંયા જોવી કે કલિકા સર્જન આવ્યું તો કે કલિકા સર્જનમાં કોણ જોવા મળે છે તો કે હાઇડ્રા અને જેમ્યુલ્સ વાદળી. તેની પણ આપણે આગળ વિસ્તૃતમાં વાત કરવાની છે. તે તો પણ એક સમજાવી દઉં તમને. મુખ છે હાઇડ્રા જે છે, હાઇડ્રા તેના શરીરના નીચેના ભાગમાંથી એક નાની કળી સ્વરૂપે એક બાળ સજીવ ઉત્પન્ન થાય છે. તે ધીમે 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 વૃદ્ધિ અને વિકાસ દરમિયાન પરિપક્વ બને છે. પરિપક્વ બને છે ત્યારબાદ તે જે પિતૃ પેઢીના સાથે જોડાયેલ છે બાળકોષ, તે સ્વયં કળી સ્વરૂપે છૂટો પડે છે અને કળી સ્વરૂપે છૂટો પડેલો જે નવો બાળકોષ છે તે સ્વતંત્ર રીતે એક હાઇડ્રા સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને તે પણ આગળ વૃદ્ધિ અને વિકાસ દરમિયાન એક પિતૃ પેઢી તરીકે કામ કરશે. તો આજે આપણે ફૂગ અને લીલ, પ્રોટિસ્ટા અને મોનેરા, અમીબા, પેરામિશિયમ, હિસ્ટ, હાઇડ્રા, વાદળી વિશે અલિંગી પ્રજનનમાં ટૂંક સ્વરૂપની ચર્ચા કરી. હવે આગળ આપણે જોઈશું તેમાં વાનસ્પતિક પ્રજનન વિશેની થોડીક માહિતી.